જય હિન્દ દોસ્તો. જિયોગ્રાફી કરંટ અફેરમાં મેપિંગ સિરીઝમાં આગળ વધીએ. રિસેન્ટલી ન્યૂઝમાં રહેલી લોકેશન જે છે તેને મેપથી સમજવાનો પ્રયત્ન કરીશું. આગળ વધીએ તેની પહેલાં જીપીએસસી એક્સપ્રેસ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતા કરંટ અફેરની પીડીએફ તમે ટેલિગ્રામ ચેનલમાંથી ડાઉનલોડ કરી શકો છો, જેની લિંક તમને કમેન્ટ સેક્શનમાં મળી રહેશે. હવે અહીંયા મેપમાં આપણી સામે બાલ્ટિક સ્ટેટ દર્શાવવામાં આવ્યા છે, પરંતુ ક્યાંય પણ બાલ્ટિક સ્ટેટ નામ આપવામાં આવ્યું નથી. તો સૌથી પહેલા કન્ફ્યુઝન એક ઊભું થાય કે બાલ્ટિક સ્ટેટ ક્યાં આવેલા છે. તો રિસેન્ટલી આપણા વાઇસ પ્રેસિડેન્ટ શ્રી વેંકૈયા નાયડુ જે છે તેમના દ્વારા બાલ્ટિક સ્ટેટની વિઝિટ કરવામાં આવી હતી. મેપના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો સૌથી પહેલા જે અહીંયા વચ્ચે ઓશન દર્શાવવામાં આવ્યું છે, આ ઓશન છે બાલ્ટિક ઓશન, અને તેના ઈસ્ટ સાઈડમાં જે કન્ટ્રીઝ આવેલા છે, આ 3 કન્ટ્રીઝ તેને કહેવાય છે બાલ્ટિક સ્ટેટ. તો એ તમે જોઈ શકો છો ઉપરથી નીચે ક્રમમાં આપણે જોઈ લઈએ. સૌથી પહેલા છે એસ્ટોનિયા, નીચે છે લાટવિયા, એના નીચે છે લિથુઆનિયા. તો આ 3 કન્ટ્રી જે છે તેને કલેક્ટિવલી કહેવામાં આવે છે બાલ્ટિક સ્ટેટ. ત્રણેયના કેપિટલ જોઈ લઈએ તો એસ્ટોનિયાનું કેપિટલ છે તાલિન, લાટવિયાનું કેપિટલ છે રીગા અને લિથુઆનિયાનું કેપિટલ છે વિલિનિયસ. તો 3 કન્ટ્રી જે છે તેને કલેક્ટિવલી કહેવામાં આવે છે બાલ્ટિક સ્ટેટ. આ ઉપરાંત બીજી એક વાત અહીં એ યાદ રાખવાની છે કે તે કોની સાથે બોર્ડર શેર કરે છે. તો ઈસ્ટર્ન સાઈડ ઉપર છે રશિયા, એનાથી નીચે છે બેલારસ, અને એનાથી પણ નીચે એટલે સાઉથર્ન મોસ્ટ પાર્ટ ઉપર છે પોલેન્ડ. તો અલગ અલગ કન્ટ્રી જે છે તેની સાથે બોર્ડર શેર કરે છે, જે આપણો ટોપિક છે વર્લ્ડ જિયોગ્રાફીનો. આની પહેલા આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા હતા બેલારસ, જેની રાજધાની છે મિન્સ્ક. આ ઉપરાંત અહીંયા જે છે મોસ્કો, તે રશિયાની રાજધાની છે. રશિયાની મેપિંગમાં આપણે ઓલરેડી જોઈ ચૂક્યા હતા. સેન્ટ પીટર્સબર્ગ પણ ન્યૂઝમાં ઘણીવાર હોય છે, કારણ કે આની પહેલાનું બેકગ્રાઉન્ડ જોઈ લઈએ આપણે કે વર્ષ 2010માં અહીં ટાઈગર સમિટનું આયોજન થયું હતું. આ ટાઈગર સમિટમાં ભારત દ્વારા એવું વચન આપવામાં આવ્યું હતું કે વર્ષ 2022 સુધીમાં ટાઈગરની જેટલી પણ પોપ્યુલેશન ઇન્ડિયામાં છે તેને ડબલ કરી આપવામાં આવશે. પરંતુ રિસેન્ટલી જે ટાઈગર ડે ઉપર રિપોર્ટ રજૂ થયો, એટલે કે વર્ષ 2020નો રિપોર્ટ, તે મુજબ ટાઈગરની સંખ્યા જે છે ઓલરેડી બમણી થઈ ગઈ છે. એટલે કે આપણો ગોલ જે છે એ નિર્ધારિત સમય પહેલા જ અચીવ કરી લેવામાં આવ્યો છે. તો અલગ અલગ બાલ્ટિક સ્ટેટની અહીંયા વાત કરી, જે બાલ્ટિક ઓશનના ઈસ્ટર્ન પાર્ટ ઉપર લાઈ કરે છે, અને તેની બોર્ડર શેરિંગ કન્ટ્રીની પણ આપણે વાત કરી. આગળ વધીએ કરતારપુર કોરિડોર તરફ. તો 550મી જન્મ જયંતિ નિમિત્તે આ કોરિડોર જે છે શરૂ કરવામાં આવ્યો હતો, પરંતુ અત્યારે ફરી એકવાર ડિસ્પ્યુટ અહીંયા બન્યો છે, વિવાદ બન્યો છે. આ ચેકપોસ્ટનો જે વિવાદ છે તેની આપણે ચર્ચા નહીં કરીએ, કારણ કે જનરલી એક્ઝામમાં ડિસ્પ્યુટ, કોન્ફ્લિક્ટ આ બધી જે મેટર હોય છે તે પૂછાતી નથી. તો મેપની મદદથી જોઈ લઈએ કે કરતારપુર કોરિડોર જે છે ક્યાં આવેલો છે. સૌથી પહેલા આ ઇન્ડિયાનું પોર્શન અને પાકિસ્તાનના પોર્શનની વાત કરીએ તો પાકિસ્તાનની સાઈડથી જે રાવી નદી ફ્લો કરે છે તેના પર બનાવવામાં આવે છે આ રીતનો એક કોરિડોર, જે કનેક્ટ કરે છે દરબાર સાહિબ અને ડેરા બાબા નાનકના શ્રાઇનને. તો આ 2 અલગ અલગ શ્રાઇન છે. તો પિલગ્રીમ જેટલા પણ છે તેઓ વિઝા ફ્રી એન્ટ્રી પાકિસ્તાનમાં લઈ શકે છે આ કોરિડોર થ્રુ. આ કોરિડોરની એપ્રોક્સ લંબાઈ 4 કિલોમીટર છે, જે રાવી નદી પર આવેલો છે. અને ગુરુ નાનક જયંતિ જે છે 13th of નવેમ્બરના રોજ સેલિબ્રેટ કરવામાં આવે છે. આગળ વધી પેસિફિક આઇલેન્ડ તરફ. પેસિફિક આઇલેન્ડ જે છે ઘણીવાર ન્યૂઝમાં જોવા મળતા હોય છે. તો પર્ટિક્યુલરલી દરેક પેસિફિક આઇલેન્ડના નામ યાદ રાખવા પોસિબલ નથી, પરંતુ આપણે એમનું કલેક્ટિવ નામ યાદ રાખી લઈએ કે તે 3 પાર્ટમાં ડિવાઇડેડ છે: માઇક્રોનેશિયા, મેલેનેશિયા એન્ડ પોલિનેશિયા. તો આ રીતે આ 3 નામ જે છે એ બિલોંગ કરે છે પેસિફિક આઇલેન્ડને. પેસિફિક આઇલેન્ડ એને કહેવાય છે કે એવા કોઈ પણ નાના મોટા ટાપુ દ્વીપ સમૂહો જે પેસિફિક આઇલેન્ડની અંદર લાઈ કરતા હોય. તો માઇક્રોનેશિયા, મેલિનેશિયા એન્ડ પોલિનેશિયા આ 3 અલગ અલગ કલેક્ટિવ નામ છે, જેની અંદર અલગ અલગ નામના ટાપુઓ એટલે કે નાના નાના આઇલેન્ડ્સ આવેલા છે. નેક્સ્ટ અને વેરી ઇમ્પોર્ટન્ટ, રિસેન્ટલી ડાઉન ટુ અર્થ મેગેઝિનમાં એક ખૂબ સરસ આર્ટિકલ આવ્યો હતો થર્ડ પોલ વિશે. આપણને ખબર છે પૃથ્વી પર 2 પોલ આવેલા છે, ઓફિશિયલી 2 પોલ છે, નોર્થર્ન પોલ, સાઉથર્ન પોલ. આ 2 ધ્રુવો જે છે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ બરફથી જામેલા છે. તો થર્ડ પોલ કોને કહીશું? તો જનરલી અહીંયા સાયન્ટિફિક ટર્મ યુઝ કરવામાં આવી છે કે એવી કોઈ પણ જગ્યા જ્યાં ગ્લેશિયર હોય અને વર્ષ દરમિયાન ત્યાં એક ગ્લેશિયર જામેલું જ રહેતું હોય, તો તેને જે છે ટુન્ડ્રા ઇકોસિસ્ટમમાં કન્સિડર કરવામાં આવે છે. હવે અહીંયા વાત કરીએ તિબેટિયન પ્લેટ્યુ અને હિમાલયના ઉત્તર ભાગની. તો અહીંયા તમે જોઈ શકો છો 12 માસ
ગ્લેશિયરથી અને જે હિમ છે હિમથી ઢંકાયેલા હિમાચ્છાદિત પર્વતો જોવા મળે છે. તો વૈજ્ઞાનિકોના મતે આ જે પાર્ટ છે તિબેટિયન પ્લેટ્યુ અને હિમાલય વચ્ચેનો તેને કહેવામાં આવે છે થર્ડ પોલ એટલે કે ત્રીજો ધ્રુવ. તો અહીંયા જે વ્હાઇટ કલરમાં જેટલો પણ પોર્શન દર્શાવવામાં આવ્યો છે તે છે આપણો ત્રીજો ધ્રુવ એટલે કે થર્ડ પોલ. ન્યૂઝ એમ આવી હતી રિસેન્ટલી કે આ થર્ડ પોલ જે છે ત્યાં પણ ધીમે ધીમે ટેમ્પરેચર રેસ થવા લાગ્યું છે. હવે જો ટેમ્પરેચર રેસ થવા લાગશે તો આ બરફ જે છે તે પણ ઓગળવા લાગશે. ઇટ ઇઝ ઓલ અબાઉટ ગ્લોબલ વોર્મિંગ. આગળ વધી જઈએ હિન્દુ કુશ હિમાલય તરફ. લાસ્ટ ટોપિક હિન્દુ કુશ હિમાલય આપણે ડિસ્કસ કરી લઈએ જે રિસેન્ટલી ન્યૂઝમાં આવ્યો હતો. અહીંયા બાયોડાયવર્સિટી હોટસ્પોટ ઘણા બધા છે જેના કારણે હિન્દુ કુશ હિમાલય ન્યૂઝમાં આવ્યો હતો. જનરલી 8 કન્ટ્રીઝની બોર્ડર શેર કરે છે હિન્દુ કુશ હિમાલય, જે ડાર્કર ગ્રીનમાં અહીં દર્શાવવામાં આવ્યો છે. અહીંયા છે પાકિસ્તાન, અફઘાનિસ્તાન, પછી અહીંયા છે કિર્ગિસ્તાન, અહીંયા છે ચાઇના, અહીંયા મોંગોલિયાનો થોડોક ભાગ આવી જાય છે, પછી છે નેપાલ, ભૂતાન, બાંગ્લાદેશ, મ્યાનમાર. તો આ રીતે 8 દેશો સાથે બાઉન્ડ્રી શેર કરે છે હિન્દુ કુશ હિમાલય અને આ એક બાયોડાયવર્સિટી હોટસ્પોટ છે. તો મેપમાં આપણે ખાલી યાદ રાખીશું કે ક્યાંથી ક્યાં સુધી તે વિસ્તરેલો છે. તો એક્ઝેક્ટલી તે મ્યાનમાર સુધી વિસ્તરેલો છે, સ્ટાર્ટ થાય છે પાકિસ્તાનથી. તો આ રીતે હિન્દુ કુશ હિમાલય જે છે વર્લ્ડનો સૌથી મોટો બાયોડાયવર્સિટી હોટસ્પોટ રિસેન્ટલી ન્યૂઝમાં આવી ગયું હતું. તો મેપ જે છે ડાર્કર ગ્રીન તે છે હિન્દુ કુશ હિમાલય વિશે.